દેવેન છેલ્લી ઘડી સુધી હજુ સુધી નામ જાહેર થયા નથી। ઉમેદવારોમાં કેટલી મૂંઝવણ છે અને કયા નામો ચર્ચાઈ રહ્યા છે? જે સૌથી આશ્ચર્યજનક વાત છે કે ભારતીય જનતા પાર્ટી કે જેનું સંગઠન આટલું મજબૂત છે છતાં પણ પોતે નામ જે છે તે જાહેર કરી નથી રહ્યા। લગભગ ગઈકાલ સાંજથી જ ઉમેદવારો પોતાના નામની જાહેરાત થઈ જાય તે આશા અપેક્ષાએ મોડી રાત સુધી બેઠા હતા, પરંતુ આજે સવારે પણ 10 વાગ્યા સુધીની અંદર નામ જાહેર થઈ જાય તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું। એના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે જે પ્રકારની દાવેદારી દરેક વોર્ડમાં લગભગ 100 કરતાં વધારે ફોર્મ ભરાયા દરેક વોર્ડની અંદર, અને તેના કારણે તેની સ્ક્રુટિની કરવામાં પણ વાર લાગી રહી છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને એક એ પણ કદાચ ડર હોઈ શકે કે નામ જાહેર થતાની સાથે જ અસંતોષ જે છે તે ચરમ સપાટીએ પહોંચી શકે છે, કારણ કે જે પ્રકારની ટિકિટની માંગણી કરવામાં આવી છે તેમાં દાવેદારો ખૂબ જ વધુ હતા અને તેની સામે માત્ર 12 જે છે તે પસંદગી કરવામાં આવી છે અને તેમાંથી 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। એટલે એના પરથી એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે પણ અસંતુષ્ટોની મોટી સંખ્યા જે છે તે દેખાઈ શકે છે અને તેના કારણે જ કદાચ ભારતીય જનતા પાર્ટી જે છે તે નામ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને તેઓ પોતાના વિસ્તારની અંદર ગઈકાલે 2 દિવસથી લગભગ હવે પ્રચાર એમણે શરૂ પણ કરી દીધો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રણનીતિના ભાગરૂપે પણ કદાચ તેમના નામ જાહેર કરવામાં નથી આવતી રહ્યા। બીજી તરફ અલગ અલગ ઝોનની અંદર એ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીએ પોતાની કાર્યાલયો તો શરૂ કરી દીધી છે અને પ્રચાર પ્રસારો અને જાહેર સભાઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ હજુ કયા વોર્ડમાંથી કયા ઉમેદવાર લડશે તે અંગેનું સસ્પેન્સ બરકરાર છે। આ જ પ્રકારની સ્થિતિના કારણે યુવા ચહેરાઓને વધુ ટિકિટ આપવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહ્યું છે। બીજી તરફ જે અત્યારે બોર્ડ હતી કોર્પોરેશનની તેની અંદર મેયર હતા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, એમને પણ હવે કદાચ ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારી શકે છે, કારણ કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પોતાનું શાસન હોવા છતાં પણ જે કામગીરી હતી એ કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ આક્રોશને ઘટાડવા માટે અને બેઠકો પ્રાપ્ત કરવા માટે ફરી એક વખત શક્ય છે કે એમના જે દિગ્ગજ નેતાઓ કે જેમણે 5 વર્ષ સુધી કોર્પોરેશનમાં કામ કર્યું છે એવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના જે નેતા છે તેમને ફરીથી ઉતારવા પણ પડે એવી પણ શક્યતાઓ છે, કારણ કે સુરત શહેરની અંદર જે કેટલાક વોર્ડ છે એની અંદર ભારતીય જનતા પાર્ટી માટે પણ પડકાર ઊભો થયો છે। સ્વાભાવિક છે કે કોંગ્રેસનું આટલું સંગઠન મજબૂત નથી અને આમ આદમી પાર્ટીનું પણ સંગઠન મજબૂત નથી, પરંતુ આમ આદમી પાર્ટી વિપક્ષમાં ગઈ વખતે 27 જેટલી બેઠકો જે છે તે જીતવામાં સફળ રહ્યું હતું, કારણ કે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એક તરફી મતદાન કરવામાં આવ્યું હતું અને એના કારણે આશ્ચર્યજનક પરિણામ આવ્યું હતું। આ વખતે આમ આદમી પાર્ટી એવા વિસ્તારોની અંદર પણ કામ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી જ્યારે ઉમેદવારોના નામ જાહેર નથી થયા તેમણે તમામ જે પુરાવા છે જે ફોર્મ સાથે રજૂ કરવાના તેમણે તૈયારી કરી લીધી છે, પરંતુ ગઈકાલે જે સૂત્રો પાસેથી માહિતી મળી હતી તે મુજબ ઉર્વશી જે ઉમેદવારો રિપીટ થાય એવા છે તેમને અંગત રીતે ફોન કરી દેવામાં આવ્યા છે। લગભગ સુરત શહેરના 45 થી 50 જેટલા જે ઉમેદવારો છે તેમને કહી દેવામાં આવ્યું છે કે તેઓ પોતાની રીતે તમામ દસ્તાવેજો તૈયાર કરે, કારણ કે હવે માત્ર આવતીકાલનો છેલ્લો સમય છે અને આજે બપોર બાદ જો નામની જાહેરાત થશે તો એમની પાસે માત્ર એક જ દિવસ રહેશે અને એક દિવસમાં આટલા બધા ઉમેદવારોએ પોતાનું નામાંકન કરવાની પ્રક્રિયા હશે અને તેમાં જો કોઈ નાની અમસ્તી પણ જો ચૂક રહી જાય તો એ પોતાનું ઉમેદવારી પત્ર રદ પણ થઈ શકે છે। માટે એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ કેટલાક વ્યક્તિઓ જે લોકો ટિકિટ વાંછુક હતા તેમને જાણ કરી દેવામાં આવી છે અને તેમના દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। માત્ર ને માત્ર હવે પાર્ટીના મેન્ડેટની રાહ જોવામાં આવી રહી છે। મેન્ડેટ જ્યારે જાહેર થતાની સાથે જ ઉમેદવારો આપણને ફોર્મ ભરતા દેખાશે। દેવેન, જોડાયેલા રહેજો।